શિક્ષણ આપશે। સ્માર્ટ ક્લાસ કે ઈ ક્લાસ શિક્ષણ આપવાની હજુ મહાનગરોમાં માંડ શરૂઆત થઈ છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં NIB સ્કૂલ 3D એજ્યુકેશનની સુવિધાથી સજ્જ બની છે। એજ્યુકોમ કંપનીએ તૈયાર કરેલા 398 મોડ્યુલ દ્વારા ધોરણ 11 અને 12 સાયન્સના વિષયો ભણાવવામાં આવશે। સર્વપ્રથમવાર 3D એજ્યુકેશન આપણી NIB સ્કૂલ ઓફ સાયન્સની અંદર સ્ટાર્ટ કરવાનો હેતુ અમારો એ છે કે જે વિદ્યાર્થીની સમજણની પ્રક્રિયા છે કે પહેલી વાર જ્યારે કન્ટેન્ટ દેખે છે અને સમજે છે બરાબર, એ એકદમ સરળ બની જાય, જેથી પછી આગળ મહેનત કરી શકે બરાબર। એના માટે અમે એજ્યુકોમ કંપની જોડે કરાર કરેલો છે અને આ 3D લેબ ઇન્સ્ટોલ કરી છે બરાબર, જેની અંદર બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સના 359 મોડ્યુલ છે, બાયોલોજીની અંદર 186 મોડ્યુલ છે, ફિઝિક્સની અંદર 57 મોડ્યુલ છે અને કેમિસ્ટ્રીની અંદર 119 મોડ્યુલ છે। બનાસકાંઠા જિલ્લો પછાતપણાની કાળી ટીલી ભૂસવા મથી રહ્યો છે, ત્યારે બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત NIB સ્કૂલ જિલ્લાની કલગી સમાન બની રહેશે। 3Dના માધ્યમથી સચિત્રણ અભ્યાસ થશે। માનસ શાસ્ત્ર મુજબ વાંચવા કરતા દ્રશ્ય ઘટના વધુ સમય સુધી યાદ રહેતી હોય છે, ત્યારે 3Dના માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસક્રમને સારી રીતે સમજી શકશે તેવી સંચાલકોને આશા છે। ટેકનોલોજીનો ઉપયોગ આ રીતે અમે કરવાનો એક અમારા મનમાં આઈડિયા આવ્યો કે વિદ્યાર્થીને યાદ રાખવું પણ સરળ પડે અને એના કોન્સેપ્ટ જેને કહેવાય કે એ એકદમ ક્લિયર થઈ જાય, કારણ કે એ માત્ર સાંભળતો નથી, સામે જુએ પણ છે, એટલે આખી પ્રક્રિયા એની નજર સામે થાય છે અને પછી સમજે છે, ત્યારે એના મગજમાં કોઈ પ્રશ્ન રહેતો નથી કે આ શું છે। 3D એજ્યુકેશન પૂરી પાડતી સંસ્થાઓમાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ત્રીજી સંસ્થા બનવાનું બહુમાન મેળવ્યું હોવાનો દાવો પાલનપુરની NIB સ્કૂલના સંચાલકો કરી રહ્યા છે। તો આ સુવિધાથી વિઝ્યુલાઇઝેશનની પદ્ધતિ પ્રમાણે અભ્યાસક્રમ સરળતાથી યાદ રહેશે તેવું વિદ્યાર્થીઓ માની રહ્યા છે। 3D થી બધું લાઈવ દેખાય છે, તમને એવું જ લાગે કે જાણે આપણી સામે થઈ રહ્યું છે। ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં આમ સબ્જેક્ટ વાઇઝ આમ ધ્યાન અપાય છે અને જે વિઝ્યુલાઇઝેશનની જે ટેકનિક છે ને, જે માઇન્ડ ટ્રેનરો બહુ આપે છે યાદ રાખવા માટેની વિઝ્યુલાઇઝેશનની ટેકનિક છે, એ ઇઝી પડે છે। સામાન્ય રીતે 3D ફિલ્મો વિશે અવારનવાર સાંભળવા મળતું હોય છે, ત્યારે પાલનપુરની સંસ્થા મંગળવારે વિજ્ઞાન દિવસથી પોતાની સ્કૂલમાં વિજ્ઞાનની નવી શોધ સમાન 3Dના માધ્યમથી શિક્ષણ શરૂ કરશે, જે આધુનિક સમયની ઉત્તમ સુવિધા સમાન છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, VTV, પાલનપુર।